T20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી જીત સાથે ભારતીય ટીમે શુભારંભ કર્યો છે. જી હા મિત્રો, ન્યુયોર્કમાં રમાયેલી નાસાઓ ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમના બોલરોનું એવું તોફાન આવ્યું કે આયર્લેન્ડ ટીમ માત્ર 96 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. તેમાં ભારતીય બોલર હર્ષદીપને 2 વિકેટ મળી હતી અને બુમરાહને પણ 2 વિકેટ મળી હતી. મોહમ્મદ સિરાજને પણ 2 વિકેટ મળી હતી. અક્ષર પટેલને 1 વિકેટ મળી હતી અને હાર્દિક પાંડ્યા જે ભારતીય ટીમના ઓલરાઉન્ડર માનવામાં આવે છે તેને જબરજસ્ત બોલિંગ કરીને તેમને 3 વિકેટ મળી હતી અને આયર્લેન્ડ ટીમ માત્ર 96 રનમાં સમેટી ગઈ હતી. અને ભારતીય બેટિંગની વાત કરીએ તો રોહિત શર્માએ 37 બોલમાં 52 રન બનાવ્યા હતા અને રિષભ પંત તેમને પણ જબરજસ્ત બેટિંગ કર્યું હતું અને તેમને 36 રન બનાવ્યા હતા અને છેલ્લે રિષભ પંતે છક્કો મારીને ભારતીય ટીમને જીત અપાવી હતી અને ભારતે જબરજસ્ત શરૂઆત જીત સાથે આયર્લેન્ડ ટીમને હરાવી છે અને 2 પોઈન્ટ મેળવ્યા છે. હવે ભારતીય ટીમની જે અગાઉની મેચ પાકિસ્તાન સામે છે અને તે જબરજસ્ત મેચ થવાની છે અને રિષભ પંત જે જબરજસ્ત આગળ જે વોર્મઅપ મેચ રમાઈ હતી તેમાં પણ રિષભ પંતે જબરજસ્ત બેટિંગ કર્યું હતું અને આ મેચમાં પણ રિષભ પંત જબરજસ્ત બેટિંગ કર્યું છે અને રોહિત શર્માએ પણ જબરજસ્ત બેટિંગ કરીને 52 રન બનાવ્યા હતા અને રોહિત શર્માએ ઇન્ટરનેશનલમાં 606 મારીને જબરજસ્ત રેકોર્ડ બનાવી દીધો છે. અને હવે જોવાનું એ છે કે પાકિસ્તાન અને ઇન્ડિયાની મેચ અગાઉની મેચ ભારતની છે તો આ પણ મેચ જબરજસ્ત પૂરા વિશ્વના ક્રિકેટ ફેનો આ મેચની રાહ જોઈને બેઠા છે અને આ મેચ જબરજસ્ત થવાની છે ઇન્ડિયા પાકિસ્તાન. તો જોવાનું તમે ભૂલતા નહીં અને અગાઉની મેચ પાકિસ્તાન સામે છે તેમાં કયો ખેલાડી રમશે તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. અને મારી વિડીયો તમને પસંદ આવી હોય તો તમે યુટ્યુબમાં મારી વિડીયો જોતા હોય તો મારી વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. મારી યુટ્યુબમાં મારી ચેનલનું નામ છે આર્યન ગુરુ ચૌહાણ અને ફેસબુકમાં તમે મારી વિડીયો જોતા હોય તો ઇન્ડિયન મનોરંજન મારી પેજનું નામ છે તો ફોલો કરી દેજો. તો મળીએ મારી આવતી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.